गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। विद्यार्थी मित्रों, आज अपने धोरण 9 गणित चैप्टर नंबर 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય માં પાર્ટ નંબર 4 માં અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। આગળ આપણે પાર્ટ નંબર 3 માં યુક્લિડના કેટલીક પૂર્વધારણાઓ અને સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર 1, 2 અને 3 એ આપણે જોયેલા, 1 અને 2 એ દાખલાઓ જોયેલા છે। એમાં આગળ આપણે વધીએ તો સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 4 એને આપણે સમજવા કોશિશ કરવાની છે। રકમ આપી છે કે જો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ, એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી એ બિંદુઓ એ અને બી ની વચ્ચે હોય, બિંદુઓ એ અને બી ની વચ્ચે હોય, સી એ અને બી ની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર 1/2 AB, એસી બરાબર 1/2 AB છે। આકૃતિ દોરો અને તેને સ્પષ્ટ કરો। આકૃતિ દોરો અને તેને સ્પષ્ટ કરો। આવો પ્રશ્ન આપને પૂછવામાં આવ્યો છે। જો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી એ અને બી ની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર 1/2 AB છે। આકૃતિ દોરો અને તેને સ્પષ્ટ કરો। તો એની સાબિતી આપવી છે, એના માટે આપણે આકૃતિ દોરશું। તો આકૃતિ ની અંદર એ અને બી ની વચ્ચે સી બિંદુ આવેલું છે। આપણને જે આપેલું છે સાબિતી માટે કે એસી બરાબર બીસી આપેલા છે, એસી એટલા બીસી છે। હવે આપણે સરખામાં સરખું ઉમેરીએ તો જવાબ સરખો રહે છે। આ આપણે સ્વયં સત્ય એ બીજું આપણે જોયેલું છે। એટલે સરખામાં સરખું ઉમેરું એટલે બંને બાજુ એસી ઉમેરતા, એટલે કે એસી માં હું એસી ઉમેરું અને બીસી માં પણ હું એસી ઉમેરું, કારણ સ્વયં સિદ્ધ સત્ય નંબર બીજું જે છે એનું આપણે કારણ આપી શકીએ। એટલે એસી માં એસી ઉમેરું, બીસી માં પણ એસી ઉમેરું, સરખામાં સરખું ઉમેરતા જવાબ સરખો રહે છે। આ યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય છે। માટે 2AC બરાબર બીસી વત્તા એસી થયું। અહીંયા તમે જોઈ શકો કે બીસી વત્તા એસી, બીસી ટુકડો અને એસી ટુકડો બરાબર એબી ટુકડો થાય, એટલે 2AC બરાબર અહીંયા એબી મળશે। એમાં પણ આપણે કારણ આપી શકીએ કે બંધ બેસતું બીસી અને એસી નું બંધ બેસતું એબી છે, એટલે બંધ બેસતી આકૃતિ એકબીજાને સમાન થાય। આ સત્ય આપણે જાણીએ છીએ, જે સ્વયંસિદ્ધ સત્ય બીજું છે। ચોથું સ્વયં સિદ્ધ સત્ય 4 મુજબ બંધ બેસતું એકબીજાને સમાન થાય, એટલે કે બીસી અને એસી ને બંધ બેસતું એબી મળે છે। હવે
અડધાનું આખાનું અડધું એટલે કે 2 ને હું 1/2 વડે ગુણું, બંને બાજુ 1/2 ગુણું તો એસી 2 જાય તો એસી બરાબર 1/2 AB થાય. અહીંયા પણ તમે જોઈ શકો કે સ્વયં સિદ્ધ સત્ય કોઈ પણ ભાગનું અડધું એકબીજાને સમાન થાય. એટલે આ જે છે એ સ્વયં સિદ્ધ સત્ય, સ્વયં સિદ્ધ સત્ય આપણું જે 7મું હતું એ મુજબ આપણે સાબિતી મળે છે. એટલે એસી બરાબર 1/2 AB. તો કેટલા સત્યનો ઉપયોગ કર્યો? તો કે ભાઈ કોઈ એક પાર્ટ આપેલો છે, એસી બરાબર બીસી આપેલા છે, બંને બાજુ સરખું ઉમેરીએ તો જવાબ સરખો રહે, સ્વયં સિદ્ધ સત્ય બીજું. એટલે એસી વત્તા એસી એટલે 2 AC. બીસી વત્તા એસી નો જવાબ AB છે, કારણ કે સ્વયં સિદ્ધ સત્ય 4. એટલે કે અહીંયા જે મૂલ્ય આપ્યું બીસી અને એસી નું બંધ બેસતું મૂલ્ય AB મળે છે. પછી બંને બાજુ 2 વડે ભાગીએ તો 2 ઉડી જાય એટલે 80, 1/2 એટલે આખાનું અડધું સ્વયં સિદ્ધ સત્ય 7 મુજબ આખાનું અડધું એકબીજાને સમાન થાય એટલે આપણને આ રીતે એની સાબિતી મળી જાય છે. તો સ્વાધ્યાય 5.1 નું દાખલા નંબર 4 આપણે આ રીતે સમજી શકીએ. હવે એવો જ એક પ્રશ્ન તમારે સ્વાધ્યાય 5.1 માં આપેલો છે, જે દાખલા નંબર 6, એને આપણે સમજવા કોશિશ કરવાની છે. એટલે દાખલા નંબર 6 માટે એની જે રકમ આપી છે સ્વાધ્યાય, અને પછી એ દાખલો શું કહેવા માંગે સમજવા કોશિશ કરશું. આપેલ આકૃતિમાં એસી બરાબર બીડી હોય તો સાબિત કરો કે AB બરાબર CD થાય. AB બરાબર CD છે. આકૃતિ એક આપી છે, એ આકૃતિ અને આ રીતે કઈ આકૃતિ આપવામાં આવી છે, A B C D, B C અને D. આ રીતની એક આકૃતિ આપને આપેલી છે. આ આકૃતિમાં એસી જેટલા માપ આપ્યા છે એસી એટલા જ આપણને બીડી આપેલા હોય. તો સાબિત કરો કે AB એટલા CD છે. એટલે એની સાબિતી માટે આગળ આપણે વધીએ તો સાબિતીમાં એસી બરાબર બીડી આ આપેલ છે. હવે એસી નું મૂલ્ય AB વત્તા બીસી છે, બંધ બેસતું મૂલ્ય. એટલે AB વત્તા બીસી બરાબર એસી થાય છે. એટલે એસી નું મૂલ્ય, એસી ટુકડો એ AB અને બીસી જેટલો છે, બીડી ટુકડો એ બીસી વત્તા CD જેટલો છે. એટલે અહીંયા સ્વયં સિદ્ધ સત્ય આપણને જોવા મળે. બંધ બેસતી આકૃતિ એકબીજાને સમાન હોય છે. એટલે સ્વયં સિદ્ધ સત્ય નંબર 4, સ્વયં સિદ્ધ સત્ય નંબર 4 મુજબ આપણને આ મૂલ્ય મળે છે. હવે જેટલું આપણને મૂલ્ય મળ્યું છે એમાં સરખામાંથી સરખું બાદ કરતા, એટલે AB વત્તા BC માંથી હું BC બાદ કરું, કારણ કે મારે જોઈએ AB. તો AB જોતા હોય તો BC નથી જોતા તો BC બાદ કરું, બંને બાજુથી BC બાદ કરતા. એટલે અહીંયા BC વત્તા CD માઇનસ BC સરખામાંથી સરખું બાદ કરતા સ્વયં સિદ્ધ સત્ય 3. એટલે સ્વયં સિદ્ધ સત્ય 3 મુજબ આ વિધાન મળી શકે. હવે આપણે જોઈએ AB, તો AB જોઈએ તો BC ઉડી જાય. પછી CD જોઈએ તો BC ઉડી જાય. માટે AB બરાબર CD મળે છે, જે આપણે સાબિત કરવાનું છે. તો આ રીતે દાખલા નંબર 4 અને 6 આપણે સમજી શકીએ. હવે એમાં દાખલા નંબર જે 3, 5 અને 7 એ તમને લેસનમાં આપવામાં આવશે. હવે એમાં જ એક સ્વાધ્યાય 5.2 એક દાખલો સમજીએ, એવો જ બીજો દાખલો છે.
એટલે એક દાખલા માટે આપણે સમજણ અહીં આપશું કે દાખલા નંબર પહેલો શું કહેવા માંગે છે એની રકમ વાંચીશું અને પછી આપણે એમાં વિધાન કયું સત્ય છે અથવા તો વિધાન શું કહેવા માંગે છે એને સમજવા કોશિશ કરવી પડશે. તો સ્વાધ્યાય 5.2 એક્ઝામ્પલ નંબર પહેલો. રકમ વાંચીશ. તમે યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખી શકશો? તમે યુક્લિડની પાંચમી પૂર્વધારણા સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખી શકશો? તેમ કેવી રીતે લખી શકશો? તો પાંચમી પૂર્વધારણા કઈ છે એ પહેલા આપણે સમજવી પડે કે યુક્લિડે પાંચમી પૂર્વધારણા એવી આપી કે કોઈ પણ બે રેખાઓ ને ત્રીજી રેખા છેદે ત્યારે તેની એક બાજુના અંતઃકોણોનો સરવાળો 180 કરતા નાનો થાય તો તે રેખાઓ ને એ બાજુ અનંત સુધી લંબાવતા ક્યાંય છેદે છે. આવું એક પૂર્વધારણા 5માં કહેવામાં આવ્યું છે. એટલે પાંચમી પૂર્વધારણા આ છે તો એને તમે કેવી રીતે લખી શકશો? જો કોઈ બે રેખા M અને N ને ત્રીજી રેખા L, એટલે M અને N ને કોઈ ત્રીજી રેખા L છેદે તો ચાર અંતઃકોણો મળે. અહીંયા ચાર અંતઃકોણો જોવા મળે. 1, 2, 3, 4 આવા ચાર અંતઃકોણો જોવા મળે. હવે ચાર અંતઃકોણો જે મળે છે એ ચાર અંતઃકોણો પૈકી રેખા L ની એક જ બાજુ પર આવેલા અંતઃકોણોનો સરવાળો 180 થાય તો રેખા L અને N સમાંતર થશે. એટલે અહીંયા બે રેખાઓ જે આપી છે એને ત્રીજી રેખા છેદે અને ચાર અંતઃકોણો બને એમાંના કોઈ પણ બે અંતઃકોણો નો સરવાળો અહીંયા અંતઃકોણો 1 વત્તા અંતઃકોણો 2 બરાબર 180 થાય તો M અને N M સમાંતર N થશે અને અંતઃકોણોનો સરવાળો 180 થી નાનો હશે તો સરવાળો 180 થી નાનો હોય તો રેખાઓ સમાંતર નહીં હોય. એટલે યુક્લિડની પાંચમી પૂર્વધારણા સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખી શકશો? તો તમારે જવાબ શું લખવાનો કે કોઈ પણ બે રેખાઓને ત્રીજી રેખા છેદે ત્યારે તેથી બનતા છેદિકાની એક તરફના અને બીજી તરફના અંતઃકોણોનો સરવાળો 1 અને 2 નો સરવાળો 180 થાય તો સામેની પાર્ટનો પણ સરવાળો 180 થશે અને ત્યારે આપેલી બે રેખાઓ એકબીજાને સમાંતર હશે એવું આપણે પ્રતિપાદિત થાય. અને જો સરવાળો સમાન નહીં હોય, આ સરવાળો 180 થી નાનો હશે તો તે બે રેખાઓ સમાંતર નહીં હોય એમ આપણે લખી શકીએ. એટલે આ રીતે એનો જવાબ તમે એમાં આપી શકો. એટલે જવાબ માટે આપણે ખાસ શું પ્રશ્નનો જવાબ આપણે આપવો એના જુદા જુદા જવાબો પણ વિદ્યાર્થી પોતાની મૌલિકતાથી આપી શકે કે ભાઈ પાંચમી પૂર્વધારણા એવી છે કે છેદિકાની એક તરફના અંતઃકોણનો સરવાળો 180 થી નાનો હશે તો રેખાઓ છેદશે અને સરવાળો 180 હશે તો તે રેખાઓ છેદશે નહીં પણ એકબીજાને સમાંતર થશે. આવો જવાબ પણ લખી શકાય. એટલે સરળતાથી સમજવા માટે કે જો બે રેખાઓને ત્રીજી રેખા છેદે તો તેથી બનતા ચાર અંતઃકોણો પૈકી છેદિકાની એક તરફના અંતઃકોણો નો સરવાળો જો 180 હશે તો તે બે રેખાઓ એકબીજાને સમાંતર હશે અને જો 180 થી નાનો હશે તો તે બે રેખાઓ પરસ્પર
છેદશે. આવો એનો જવાબ આપી શકાય. એવો એક બીજો પણ પ્રશ્ન આપ્યો કે યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે. સેમ આ જ પ્રશ્ન છે કે યુક્લિડની પાંચમી પૂર્વધારણા દાખલા નંબર બીજો જે આપ્યો એમાં એવું કહેવામાં આવ્યું કે યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે. ફરી આપણે પ્રશ્ન પણ સમજીએ કે યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી નક્કી થાય છે કે શું કે રેખાનું અસ્તિત્વ સમાંતર રેખાનું અસ્તિત્વ નક્કી થાય છે કે કેમ. એટલે યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે સ્પષ્ટ કરો. તો એના માટે યુક્લિડની પૂર્વધારણા પરથી પાંચમી તો આપણે કહેશું હા. યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાનું અસ્તિત્વ નક્કી થાય છે તો હા, કારણ કે જો બે રેખાઓ એલ અને એમ ની છેદિકા થી બનતા એક તરફના અંતઃકોણો 180 અંતઃકોણોનો સરવાળો 180 થશે તો બીજી તરફના અંતઃકોણો નો સરવાળો પણ 180 થશે અને ત્યારે આપેલ બંને રેખાઓ સમાંતર રેખાઓ થશે. સમાંતર રેખાઓ થશે. એટલે આ રીતે એની પાંચમી પૂર્વધારણા પરથી રેખાઓનું સમાંતર રેખાનું અસ્તિત્વ નક્કી થાય છે. આ દાખલા નંબર આપણો બીજો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આ ચેપ્ટરમાં હેતુલક્ષી પ્રશ્નો જે આપણે આગળ પ્રશ્નો કે ભાઈ હેતુલક્ષી પ્રશ્નો પહેલો હેતુલક્ષી પ્રશ્નો એમાં સૌથી પ્રાચીન ગ્રંથ ખાલી જગ્યા છે તો સૌથી પ્રાચીન ગ્રંથ તરીકે સુલભા સૂત્ર છે. સૌથી પ્રાચીન ગ્રંથ સુલભા સૂત્ર છે અને એમાંથી આપણે બોધાયન સુલભા સૂત્ર બોધાયન સુલભા સૂત્રમાં ભૂમિતિના કુટ પ્રશ્નો પાયથાગોરસે આપેલા પાયથાગોરસ સિદ્ધાંત અથવા પ્રમેય નો ઉપયોગ થયેલો છે. આ એક હેતુલક્ષી પ્રશ્નમાં આપણે પ્રશ્ન પૂછી શકાય. પછી થેલ્સ નો શિષ્ય અથવા તો વિદ્યાર્થી એ પાયથાગોરસ છે. પાયથાગોરસ છે. બીજો પ્રશ્ન એમાં એ પૂછાય પાયથાગોરસના ગુરુ ખાલી જગ્યા છે તો થેલ્સ. પાયથાગોરસ અને થેલ્સ પાયથાગોરસ અને થેલ્સ ગ્રીક દેશના વતની છે. તેમજ યુક્લિડ એ ઇજિપ્ત દેશના વતની છે. તેમનું શહેર એલેક્ઝાન્ડ્રિયા યુક્લિડ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરમાં શિક્ષક તરીકે કામ કરતા હતા. યુક્લિડ એ ઇજિપ્ત દેશના એલેક્ઝાન્ડ્રિયા ના વતની હતા. એલેક્ઝાન્ડ્રિયા શહેરના વતની હતા.
એવી જ રીતે આમાં જુદા જુદા પ્રશ્નો. પ્રાચીન ભારતમાં લંબચોરસ, ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ સંયોજનથી બનતી વેદીઓનો ઉપયોગ ખાલી ગયા સ્થળો માટે થતો હતો. એટલે પ્રાચીન ભારતમાં લંબચોરસ, ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ વગેરેનો ઉપયોગ જાહેર સ્થળો સમલંબના સંયોજનથી, સમલંબ ચતુષ્કોણ વગેરેના ઉપયોગના સંયોજનથી બનતી વેદીઓ એટલે કુંડીઓ, વેદીઓનો ઉપયોગ જાહેર પૂજા સ્થળો માટે થતો. જાહેર પૂજા સ્થળો માટે થતો હતો. આવો એક પ્રશ્ન ખાલી જગ્યા માટે થતો હતો, જાહેર પૂજા સ્થળ માટે, કર્મકાંડ માટે વગેરે. તો એમાંથી આપણે વિકલ્પ પસંદ કરી શકીએ જાહેર પૂજા સ્થળો માટે. એવી જ રીતે એક હેતુલક્ષી પ્રશ્ન આપણને એવો પણ પૂછાય કે સૌપ્રથમ જ્ઞાત સાબિતી ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપેલી છે. તો એના માટે ખાલી જગ્યામાં આવશે હેલ્સ. હેલ્સે સૌપ્રથમ જ્ઞાત સાબિતીઓ આપી હતી, ભૂમિતિની કેટલીક જ્ઞાત સાબિતીઓ. તેમજ પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે ગૃહસ્થ કર્મકાંડ માટે ખાલી જગ્યા વેદીઓનો ઉપયોગ થતો. ખાલી જગ્યા વેદીઓનો ઉપયોગ થતો હતો. તો તેમાં આવશે ચોરસ અને વર્તુળાકાર વેદી એટલે કે કુંડી નો ઉપયોગ થતો હતો. અને જ્યારે પ્રાચીન ભારતમાં લંબચોરસ, ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ વગેરેના સંયોજનથી બનતી વેદીઓનો ઉપયોગ જાહેર પૂજા સ્થળ માટે થતો હતો. આ બંને પ્રશ્નમાં તમારે યાદ રાખવા જેવી બાબત છે એ ખાસ જોજો. અને કર્મકાંડ માટે કે ગૃહસ્થ કર્મકાંડ માટે તો ચોરસ અને વર્તુળાકાર, અને જાહેર પૂજા સ્થળ માટે કે તો લંબચોરસ, પછી સમલંબ ચતુષ્કોણ વગેરે નો આપણે ઉપયોગ વેદીઓનો કરતા હતા. તેમજ સિંધુ ખીણની સંસ્કૃતિમાં દિવાલોમાં વપરાતી ઈંટો, જે ઈંટોમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ નો ગુણોત્તર ખાલી જગ્યા હતો. એમાં આવશે 4:2:1. એટલે લંબાઈ, પહોળાઈ અને જાડાઈ ઈંટની ગુણોત્તર આ રીતે જ સિંધુ ખીણની સંસ્કૃતિમાં જે દિવાલો બનાવવામાં, વેદીઓ બનાવવામાં, યજ્ઞકુંડ બનાવવામાં જે ઈંટ વપરાતી તેનો ગુણોત્તર 4:2:1 રાખવામાં આવતો હતો. આ એક પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે. તેમજ એક પ્રશ્ન આપણને પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ
ભૌમિતિક રચનાઓ માટે સુલભા સૂત્ર એ તો આપણે જોયું છે. શ્રીયંત્ર, શ્રીયંત્ર ખાલી જગ્યા, શ્રીયંત્ર 9 સમદ્વિબાજુ, સમદ્વિબાજુ ત્રિકોણ થી બનેલ છે. એટલે પ્રશ્ન પૂછાય શ્રીયંત્ર 9 ખાલી જગ્યા ત્રિકોણ થી બનેલ છે તો સમદ્વિબાજુ ત્રિકોણ થી બનેલો છે. શ્રીયંત્રમાં ખાલી જગ્યા ઉપત્રિકોણો હોય છે તો એમાં આવશે 43 ઉપત્રિકોણો હોય છે. તેવી જ રીતે આગળ પ્રશ્ન હેતુલક્ષી પ્રશ્ન તરીકે તમને આમાંથી જે પૂછાય તેની વાત કરીએ તો 12મો પ્રશ્ન તે એવો છે કે ઘનની સપાટીને, ઘનની સપાટીને ખાલી જગ્યા કહે છે. ઘનાકાર જે હોય એ ઘનાકારની સપાટી, આ ઘનાકાર છે એની આ સપાટીને શું કહેવાય તો એને આપણે પૃષ્ઠ કહેશું. એટલે એને પૃષ્ઠ અથવા સમતલ એવો પણ શબ્દ આપવામાં આવે. પૃષ્ઠ અથવા સમતલ એવો પણ નામ આપવામાં આવે છે. એવી જ રીતે બીજો એક હેતુલક્ષી પ્રશ્ન નંબર 12 અને આધારે 13મું હેતુલક્ષી પ્રશ્ન પૃષ્ઠની ધાર, પૃષ્ઠની ધાર ખાલી જગ્યા હોય છે. પૃષ્ઠ છે એની ધાર, આ પૃષ્ઠ છે, આ પૃષ્ઠ છે એટલે સમતલ, એની ધાર જે છે એ શું હશે? એ ધાર છે એ રેખા હોય છે. પૃષ્ઠની ધાર એ રેખા છે. ઘન પદાર્થને ખાલી જગ્યા હોય છે. ઘન પદાર્થ, ઘન પદાર્થને ખાલી જગ્યા હોય છે તો એને આકાર, આકાર હોય છે. બીજું ઘન પદાર્થને માપ હોય છે એટલે કે કદ અને સ્થાન, 3 વસ્તુ હોય. કોઈ પણ ઘન પદાર્થ ડસ્ટર છે તો એની આકાર છે, માપ છે અને એનું કોઈ ચોક્કસ સ્થાન છે. એટલે ઘન પદાર્થને માપ, આકાર ને સ્થાન હોય છે. તેમજ આગળ આપણે પૃષ્ઠની ધાર, પછી છેલ્લો એક 15મો પ્રશ્ન એવો ઘનથી બિંદુ, ઘનથી બિંદુ સુધી ના પરિમાણો ખાલી જગ્યા થાય છે તો પરિમાણો ઘટે છે. જેમ ઘન માટે પરિમાણ, ઘન પરિમાણ માટે આપણે 3, પછી સમતલ એના માટે 2, રેખા પરિમાણ 1 અને બિંદુને કોઈ પરિમાણ હોતું નથી એટલે 0 પરિમાણ. તો આ રીતે ઘનથી બિંદુ સુધી ક્રમશઃ પરિમાણ ઘટતું જાય. પરિમાણ એટલે માપ ઘટતું જાય છે, ઘટે છે. તો આ રીતે તમારા ચેપ્ટરની અંદર એક સરસ યુક્લિડની ભૂમિતિનો પરિચય આપણે જોયો. યુક્લિડનો પરિચય પણ જોયો. થેલ્સ અને નવશિષ્ય પાયથાગોરસનું પણ આપણે માહિતી જોઈ અને સ્વાધ્યાય 5.1 અને 5.2 ના કેટલાક દાખલાઓ પણ જોયા છે. બાકીના દાખલાઓ તમારે હોમવર્કમાં લખવાના થશે. અહીંયા આપણે આપણું ચેપ્ટર પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી પાછા આપણે નવા ચેપ્ટરમાં આગળ મળશું અને આજે આપણે અહીંયા સુધી